सागर तन्ना देश विदेश दुनिया के कोने कोने से आए हुए और आसपास से आए हुए और अभी जो वर्तमान में आप लोग यहाँ छात्र एवं छात्राएं हैं उनके पालक गण जो है माता पिता उन सभी को मैं आनंद सागर मेरी ओर से वंदन करता हूं, मेरी कंपनी की ओर से वंदन करता हूं। એટલે મને બે શબ્દ કહેવામાં આવ્યા, સફળતા અને હેપીનેસ, ખુશી, આનંદ, પરમાનંદ। એ કે આની ઉપર તમારે બોલવાનું છે આનંદભાઈ। મેં કીધું ઓકે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ। હવે બે શબ્દો એમ જોવા જઈએ તો મોટિવેશનલ સ્પીકર માટે બહુ સામાન્ય કહેવાય, એક સફળતા અને એક ખુશી। કેમ કે અમારે ગમે તે માણસને સફળતાની વ્યાખ્યા શીખવાડી જ દેવાની હોય, ભલે ને ગલીના નાકે બેઠો ભીખ માંગતો હોય। એકવાર અમારી સામે બેસી જાય એટલે ભિખારીને ખુશ તો કરી જ દઈએ અને એને એમ થઈ જાય કે આવતીકાલે તો આપણી BMW આવવાની જ છે। એટલે આ અમારો વ્યવસાયિક કળા છે એમ, બરાબર? એ અમારે કરવાનું જ છે, બીકોઝ પીપલ આર પેઇંગ ફોર ધેટ ઓનલી। એ લોકો એના માટે અમને ચૂકવે છે। પણ આવું હું 24 વર્ષથી કરું છું, 2001 થી। એટલે મારી પોતાના જીવનમાં સફળતા શું અને આનંદ શું એ પણ તો શોધવું પડે। અને પાછા અમારા મોટિવેશનલ સ્પીકરમાં અજાણતાની અંદર એક એવો અવગુણ આવી જાય, એક એવો અવગુણ કે અમે જલ્દી કોઈને સાંભળી ન શકીએ। વધારે પડતું સાંભળવાનું આવે ને તો પાછો અમને અહંકાર આવે કે ઓહો આ તો બધું મારું વાંચેલું છે ને જાણેલું છે અને સમજેલું છે। એને દૂર કરવો અને તે છતાંય આપણા જ્ઞાનની સીમાઓની બહાર જઈને વાંચન કરવું, કંઈક જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું અને સફળતાની પરિભાષાઓ શોધવી, જીવનની પરિભાષાઓ શોધવી અને આનંદની પરિભાષાઓ શોધવી, એ મને છેલ્લા 15 વર્ષથી એક ધૂન લાગી ગઈ। તો આજે એ વિષય ઉપર બોલવાનું છે, પણ મૂંઝવણ એ વાતની છે કે અમે બધા સ્પીકર્સ રહ્યા લોટા જેવા, અથવા હું કદાચ બહુ મોટો સ્પીકર છું તો માટલા જેવો, શરીરે નહીં। હવે દરિયો મને બોલાવીને એમ કહે કે તું મારી બાજુમાં પાણી પા, એવી આજે મને અનુભૂતિ થઈ રહી છે। કેમ કે આ પરમ જ્ઞાનના સાગર એવા સંતો જે બેઠા છે કે જે જીવનનો યથાર્થ અર્થ તમને સમજાવી શકે અને સતત સમજાવતા રહ્યા છે, એની સામે મારે તમને જીવનના પરમાનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો, લાઈફને હેપી કેવી રીતે બનાવવી, એના વિશે બોલવાનું છે। હવે બે શબ્દ છે, હું ભૌતિક જીવન વિશે જ વાત કરીશ કેમ કે આધ્યાત્મિક જીવન વિશે હજી વાત કરવાનું નક્કી કર્યું નથી। તો ભૌતિક જીવનના આનંદની વાત કરીએ અને સફળતાની, કે વોટ ઇઝ સક્સેસ। તમે બધા જ ભણી ગણીને અહીંયાથી બહાર નીકળ્યા, ક્યાંક ને ક્યાંક પોતાની નોકરી, પોતાનો ધંધો, પોતાની દુકાન, પોતાનો પરિવાર ચલાવો છો। તો હું તમારા અનુભવો જાણવા માંગીશ કે તમારા મત મુજબ સફળતા એટલે શું। સવારે રાજકોટથી નીકળો એટલે મેં એક ટાર્ગેટ બનાવ્યો હતો કે હું અહીંયા 1:30-2 વાગે મારે પહોંચી જવાનું છે। મને 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, એટલે મેં 15 મિનિટ પહેલા આઈ શુડ બી ધેર। તો મેં એક લક્ષ્ય બનાવ્યું ને એ લક્ષ્ય મુજબ હું 1:30 વાગે પહોંચી પણ ગયો, તો હું સફળ થઈ ગયો। પછી મને કહેવામાં આવ્યું કે આનંદભાઈ તમારે 3:45 વાગે જમી કરીને અહીંયા રેડી રહેવાનું છે, તો હું 3:45 વાગે તમારી સામે હતો, એટલે હું ફરી સફળ થઈ ગયો। અને આવી બધી સફળતાઓ તો મને જીવનમાં બહુ મળતી હતી। હું 10મામાં આવ્યો, હવે મારા સમયમાં તો ફર્સ્ટ ક્લાસ આવે એટલે ગામમાં પેંડા વેચાતા, 60% આવે એટલે આખા ગામમાં મારી મમ્મી જઈને પેંડા વેચે, મારો છોકરો ફર્સ્ટ ક્લાસ આવ્યો। હવે તો 60% વાળો બિચારો મોઢું દેખાડવાને લાયક ના હોય, જે બિચારા ભણતા હશે એને ખબર જ હશે અત્યારે। તો ત્યારે હું સફળ થયો। પછી 12મામાં ઇકોનોમિક્સનું પેપર ફાવતું નહોતું, તો બાજુવાળા મિત્ર પાસેથી ટીચરને ખબર ના પડે, સુપરવાઇઝરને, ક્લાસ સુપરવાઇઝરને, એવી રીતે એની બાજુમાંથી સપ્લિમેન્ટરીમાંથી મેં એનો આખો આન્સર લખી લીધો ને ઇકોનોમિક્સમાં પાસ પણ થઈ ગયો, તો એ પણ મારી સફળતા છે। હા, મેં જે નક્કી કર્યું ઘણું બધું મળ્યું મને।
અને હું જ્યારે નાનો હતો ત્યારે મને બોલવામાં સ્ટ્રીમિંગ થતું હતું, એટલે કે હું બોલી ના શકું. વ્યંજન આવે ને ત્યાં મારે રોકાવવું પડે, એટલે કંઈ પણ બોલું ને એટલે થાય. અને હું કો એજ્યુકેશનમાં ભણતો હતો, એટલે જ્યાં ગર્લ્સ બોયઝ ભેગા ભણે ત્યાં. તો ત્યાં એક છોકરી હતી, 9મા ધોરણની વાત કરું છું, દીપા કરીને, અને મને જોઈને ગમતી. એના મનમાં શું હતું એ ખબર નહીં, મને ગમતી. પણ હિંમત ન થતી, કેમ કે અમારા ટાઈમમાં તો એ હિંમત કરવી બહુ મોટી વાત છે. એમ વધીને નોટ માંગી લેવાતી, અથવા નોટમાં કંઈક આપલે થઈ જાય તો, કેમ કે મોબાઈલ ને પેજર ને એવું બધું તો હતું નહીં. અને ગામમાં પંચાયતિયા પાછા આ જ નજર નાખવા પેલા સફેદ કપડાં પહેરીને નહીં ઝાડ નીચે બેસે, એ બેઠેલા જ હોય, એટલે અઘરું. તો મને એ ગમતી. પણ હવે ક્લાસમાં જ્યારે ભેગી આવે ને એટલે મને એક રીતે પરસેવો પણ વળે. જેવો પિરિયડ ચાલુ થાય ને એક ટીચર પાછા એવા વાયડા કે એ છે ને ભણાવતા ભણાવતા પ્રશ્નો બહુ કરે કે ચાલો સમજાઈ ગયું, ઓકે ચલ બોલ, હવે શું સમજાયું બોલજો. એટલે એમાં જો મારો વારો આવી જાય કે ભાઈ તું ઊભો થઈને વાંચ, અથવા તું ઊભો થઈને મને કહે, તો મારે પેલું થાય. અને પેલી દીપા મને ચીડવે કે સાહેબ એ નહીં બોલે. આવો કરનારો મેં જીવનમાં ક્યારે એવું વિચાર્યું જ ના હોય ને. મારા જીવનનું લક્ષ્ય કે હું સ્પીકર બનીશ, હું કોઈ વક્તા બનીશ, હું ઓરેટર બનીશ, અને એના હું એક દિવસના 2.5 લાખ રૂપિયા ચાર્જ કરીશ. મેં કંઈ 12મા ધોરણમાં કોલેજમાં આવું તો બનાવ્યું જ ના હોય ને લક્ષ્ય. તમે સમજી શકો છો, એક લંગડો માણસ ગમે તેટલો મોટિવેટ થઈ જાય, પણ એ ઓલિમ્પિકમાં દોડવાની રેસ જીતવાનું સપનું ના જોવે. એ વ્યવહારિકતા છે. એમ હું આવો કરનાર વ્યક્તિ જો વક્તા બની જાઉં, તો હવે મારે સફળ ન કહેવું તો શું કહેવું? પાછું 21 વર્ષની ઉંમરે ભારતના 17 રાજ્યોમાં ફર્યો, પોલીસ પ્રોટેક્શન મળી ગયું, એટલે આહા, તો પછી સફળતા જ કહેવાય ને. તો સફળતા સમજવી કોને? તમારા જીવનમાં પણ આવું કંઈક થયું હશે ને. તમે ભણતી વખતે કંઈક જુદું નક્કી કર્યું હશે કે આપણે ડોક્ટર બનવું છે, અને ઘણા લોકો એમાંથી બની ગયા, અને ઘણા કમ્પાઉન્ડર બન્યા, બરાબર. ઘણાએ બીફાર્મ કર્યું, 12મામાં બાયોલોજી લે છે, એ 100માંથી શું બધા ડોક્ટર બને છે? નથી બનતા. 100માંથી 20 જણા એ મેડિકલ એન્ટ્રન્સમાં પાસ થાય, અને પછી એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જાય, અથવા તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં 1 કરોડ 2 કરોડ 5 કરોડ. એ પણ ન થયું. એ બધું 100માંથી 20. તો 80 જણાએ શું કર્યું કે ચલો બાયો લીધું છે તો હવે આગળ BSc કરી લઈએ, બીફાર્મ કરી લઈએ. એવું તમારી સાથે પણ થયું હશે ને. તમે વિચાર્યું હશે કે હું ગૌશાળા કરું, અને એની જગ્યાએ તમારે ગામમાં દુકાન કરવી પડી હશે. તમે વિચાર્યું નહીં હોય એવા વ્યક્તિઓ આજે સ્વામી શ્રીજીએ કીધું એમ કેન્યા જતા રહ્યા, આફ્રિકા જતા રહ્યા, ઓસ્ટ્રેલિયા જતા રહ્યા, US જતા રહ્યા, અને ત્યાંથી ફોન આવે છે. ને ગર્વ સાથે જો સ્વામીના એક વચન ઉપર એમ કહી શકતા હોય કે સ્વામી કેટલા પૈસા આપવાના એ તમારે પૂછવાનું ના હોય, કહી દેવાનું હોય. તમે કહી દો કે કેટલા રૂપિયા મોકલવાના છે, કયા માધ્યમથી મોકલવાના છે. એવા પણ તમારામાં છે. શું આવું તમે વિચાર્યું હતું? તો શું આ વિચાર્યા વગરનું જેટલું થઈ રહ્યું છે એ બધી સફળતા છે ખરી? હમણાં જ સ્વામી શ્રીજીએ, હું સામે બેઠો હતો ને, લગ્ન જીવનની વાત કરી કે જે છે જેવું છે એને નિભાવવાનું, બરાબર ને. હું 15 વર્ષથી કપલ થેરાપિસ્ટ છું. સાયકોલોજીકલી દાંપત્ય જીવનનું કાઉન્સેલિંગ કરું છું. ઘણાને છૂટા પણ પાડી ચૂક્યો છું, ને ઘણાને છૂટા પડતા પડતા બચાવી પણ ચૂક્યો છું. તો તમારામાંથી એવા ઘણા લોકો હશે કે જેને પ્રેમ વિવાહ ન થયા હોય, વ્યવસ્થા વિવાહ થયા હોય, અને વ્યવસ્થા વિવાહ થયા પછી પ્રેમ થઈ ગયો ને હવે બહુ સુંદર રીતે જીવન જીવે છે. ને હજી ઘણા લોકો વ્યવસ્થા વિવાહની વ્યવસ્થામાં જ છે, નિભાવી રહ્યા છે. એને પ્રેમ થયો જ નથી, કેમ કે નાનપણથી બધાએ બિચારાને ટોક્યો, પ્રેમ કરતો નહીં, તો હજી નથી કરી શકતો. તો અત્યારે જીવનમાં જે પણ ઘટી ગયું અને ઘટી રહ્યું છે, શું એને સફળતા કેવી કે ન કેવી? તમે અત્યારે જે પરિસ્થિતિમાં છો, જે સ્થિતિમાં છો, તો શું એને સફળ કેવો કે ન કેવો? એને કયા ત્રાજવે આપણે તોલવો? તમારામાંથી કોઈ વ્યક્તિ મહિને કદાચ 10-15 લાખ રૂપિયા કમાય છે, તો બાજુમાં જ બેઠેલો વિદ્યાર્થી જે જૂનો એલ્યુમિનાઈમાંથી આવે છે, એ કદાચ 15 લાખ નહીં ને
50,000 મહિને કમાય છે, એની બાજુનો 20,000 કમાય છે, તો મારે સફળતાના તમારામાંથી કયા ત્રાજવે તોડવી? જીવનની સફળતાના કંઈક તો સિદ્ધાંત હશે ને. મેં જ્યાં સુધી જાણ્યું છે, સમજ્યું છે, ત્યાં સુધી હું સફળતાની એક વ્યાખ્યા આવી રીતે સમજું છું: લાઈફ લાસ્ટિંગ એન્ડ અનએન્ડેડ ફિલિંગ ઓફ હેપીનેસ, ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ. આમાં એક શબ્દ બહુ મહત્વનો છે મિત્રો, અનએન્ડેડ ફિલિંગ ઓફ હેપીનેસ, કે જેનો ક્યારેય અંત થતો નથી, અંતહીન, અનંત. એક એવી લાગણી, એક એવી અનુભૂતિ કે જે મને સતત આનંદની અનુભૂતિ આપ્યા કરે, સતત જ આપ્યા કરે. એવી અનુભૂતિ જ્યારે હું અનુભવ કરવા લાગુ એટલે મારે માની લેવાનું કે હું સફળ છું. હવે હું એ અનુભૂતિ આ સ્ટેજની નીચે અત્યારે કરી રહ્યો છું. ખરેખર તમને એમ થશે આ સ્પીકર છે ને બોલે છે, પણ મને બહુ મજા આવે છે. હું એન્ટ્રી લીધી, ત્યાં સોફા પર બેઠો, સંતોના દર્શન કર્યા, અને મને એમ થયું કે ઓહો, સંતોના સાનિધ્યમાં મને જો આટલો ચાન્સ મળતો હોય ને તક મળતી હોય, એથી વધારે આનંદની અનુભૂતિ આ આનંદ સાગર માટે શું? હું 5 કલાક ડ્રાઈવ કરીને આવ્યો, મારો થાક ઉતરી ગયો, તો મને અહીંયા અનુભવ થાય છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને વર્ષો પછી પોતાની જૂની સ્કૂલમાં આવીને આનંદ થાય છે, ઘણાને એની પત્ની સાથે આનંદ થાય છે, ઘણાને નથી થતો, બાજુવાળાની પત્ની સાથે થતો હોય. પણ આનંદની અનુભૂતિ શું? પણ અહીંયા એક શબ્દ છે, મેં કીધું બાજુવાળાની, બરાબર છે, કંઈ વાંધો નહીં, ચાલો થયું. એ સાચું ખોટું એ બધામાં મારે બહુ પડવું નથી, એનો સબ્જેક્ટ અલગ રાખીએ આપણે, કોઈ દિવસ સ્પેશિયલ લેક્ચર ગોઠવીશું રિલેશનશિપ અને લવ ઉપર, બરાબર. પણ એ જે અનુભૂતિ થઈ, કદાચ બાજુવાળાની પત્ની સાથે થઈ, કે આપણી પત્ની સાથે થઈ, કે અહીંયા સ્કૂલને જોઈને થઈ, તો એ અનુભૂતિ અનએન્ડેડ છે ખરી? હું તમને કહું, કદાચ તમારામાંથી ઘણા લોકો અત્યારના વર્તમાન લગ્ન જીવનમાં નાના મોટા ઝઘડા, ફસાદ, કંકાસ થતા હોય, કલે થતા હોય, અણગમો થતો હોય, એટલે એને એમ થાય આ ક્યાં માથે ભટકાઈ ગઈ યાર, એવું થાય ને, આપણને થોડો અસંતોષ થાય. તો તમે જ્યારે બીજા પાસે જાઓ તો નવું નવું હોય એટલે સારું લાગે. શું તમે એવી ગેરંટી આપી શકો કે એની સાથે પણ અનએન્ડેડ ફિલિંગ ઓફ હેપીનેસ રહેશે, જેનો અંત ના હોય તેવી? જીવનમાં જ્યારે તમે આ અનુભૂતિ કરવા લાગો ને, એટલે તમે જ્યાં છો, જેવા છો, જે વિષય, વસ્તુ, વ્યક્તિ અને જે સ્થળ સાથે છો, ત્યાં જ તમે સફળ છો. સફળતા હું અહીંયા ઊભો છું તો છું, અને હું ત્યાં ઊભો છું તો પણ છું. હું કદાચ ઉપર છું તો પણ છું, હું ત્યાં બેસું તો પણ છું, અને છેલ્લી લાઈને બેસો તું પણ છું. એ સ્થળથી મને લેવા દેવા ન હોવી જોઈએ, મારી અંદરની અનુભૂતિ કાયમ હોવી જોઈએ. તો એ કેવી રીતે બને? આ યંગસ્ટર્સ જે બેઠા છે એને એમ થાય કે ભાઈ હું 90% લાવું તો મને બહુ મજા આવે ને આઈ એમ સક્સેસ. જેવા 90% આવી જશે, મારી ગુડ વિશિસ છે તમને, બરાબર, તો એ તમને મજા આવી જાય, ઓ આઈ એમ હેપી 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 હેપી. તરત જ બીજું વર્ષ ચાલુ થઈ જશે. સ્વામી શ્રીજી કહે છે હવે 10મું પૈતું 11માં આવ્યો, ભૂલી જા. પણ સ્વામી મારા 10માં 98% આવ્યા. ભલે આવ્યા, હવે તું 11માં છે એને ભૂલી જા. અવળી મોટી સફળતાને ભૂલી જવાનું કહે છે, કેમ કે તું 11માં આવી ગયો. 11માં 95 આવ્યા, એને ભૂલી જા. 12માં આવ્યો, એને ભૂલી જા. હવે મેડિકલના ફર્સ્ટ યરમાં આવ્યો. આ તો ચાલતું જ રહેવાનું છે. કઈ સફળતા ટકવાની? નવા લક્ષ્યો નક્કી કરશો એટલે નવી ચેલેન્જીસ આવશે, નવી ચેલેન્જીસ આવશે એટલે નવા તણાવ આવશે, નવા તણાવ આવશે એટલે ફરી પાછી તમારી ખુશી તો જતી રહી. તમારી પાસે મારુતિ 800 ગાડી છે, મારી થાર ગાડી જોઈને કોઈકને એમ થાય કે સાહેબ પાસે તો થાર ગાડી છે, આપણી હોય તો કેવું સારું. ભગવાન બીજે દિવસે તમને તથાસ્તુ કહી દે ને એમ કહી દે ચાલો તારી પણ થાર. પણ હવે થાર લઈને જાઉં તો બાજુમાં પેલી BMW ની ક્રોસ ગાડી હોય 3.5 કરોડ વાળી, તો એમ થાય કે થાર કરતા તો મારી પાસે એ હોય. એટલે જે થાર માટે તમે તડપતા હતા એમાં પણ ખુશી નથી. અનએન્ડેડ કશું જ નથી, ટેમ્પરરી છે, ટાઈમ બિંગ છે. તો તમારે અને મારે એક એવું તત્વ કંઈક શોધવાની જરૂર છે કે જેમાં સાતત્યતાપૂર્વક, કન્સિસ્ટન્ટલી અનએન્ડેડ ફિલિંગ આવે. તમે વિચારો જોઈએ, હું તમને સવાલ કરું છું, એવું શું છે કે જેની આજે આમ ખુશી થઈ ને પછી મરે જ નહીં? એવું શું છે? ચાલો, એવું શું પ્રાપ્ત કરીએ આપણે? તમારી જાતને સવાલ કરો.
અત્યારના વર્તમાન જીવન સાથે જોડીને જેટલા પણ સજ્જનો, દેવીઓ, માતાઓ આવેલા છે એ દરેક જણા ઉંમરનો બાદ રાખ્યા વગર એવું શું છે જે તમે પ્રાપ્ત કરો તો તમને એવી ખુશી થાય કે જે મરે નહીં? કંઈક એવી પ્રાપ્તિ હશે ને, વિષય, વસ્તુ, વ્યક્તિ? કશું જ નથી એવું. એ બધાની ખુશી ટેમ્પરરી છે. તો પછી આ વ્યાખ્યા જ મેં કીધી એ ખોટી ને, કે લાઈફ લાસ્ટિંગ એન્ડ અનએન્ડેડ ફિલિંગ ઓફ હેપીનેસ. ના, એવું છે એક વસ્તુ. તમે જે નાના મોટા લક્ષ્યો નક્કી કરો છો ને, વિદ્યાર્થી મિત્રો બેઠા છે તો એ 90% લક્ષ્ય નક્કી કરે, 80% નક્કી કરે. તમે કદાચ ધંધાર્થી છો તો આ વખતે તમારું ટર્નઓવર 1 કરોડ છે તો 5 કરોડનું નક્કી કરશો, 10 કરોડનું નક્કી કરશો, કે જે છે એનાથી વધવાનું નક્કી કરશો. બરાબર? એ જે લક્ષ્ય નક્કી કરો છો એ લક્ષ્ય નક્કી કરવા માટે તમારે શું કરવું પડશે? તો કે કર્મ કરવું પડશે, કાર્ય કરવું પડશે. એ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું એટલે પાછી મારી દલીલ આવી ગઈ કે હવે એનાથી મોટું. પણ દરેક મોટું તમે વિષય, વસ્તુ, વ્યક્તિ નક્કી કરતા જશો, પણ એ દરેક વસ્તુ પ્રાપ્ત કરવા માટે એક જ વસ્તુ જરૂરી છે કે જે સાતત્યતાપૂર્વક કરવી પડે, એ છે તમારું કર્મ. એ કર્મ તમારે મારુતિ 800 માટે કરવું પડશે, થાર માટે કરવું પડશે, BMW X-Cross માટે કરવું પડશે, તમારે નીચે બેસવા માટે કર્મ કરવું પડશે, ઉપર બેસવા માટે કર્મ કરવું પડશે, સાંભળવાનું પણ કર્મ કરવું પડશે અને બોલવાનું પણ કર્મ કરવું પડશે. કર્મ તો ચાલુ જ રહેવાનું છે. તો જેનો અંત નથી એવું શું છે? તો કે કર્મ છે. અને જે માણસ પોતાના મૂળભૂત કાર્યોમાં આનંદની પ્રાપ્તિ કરતા શીખી જાય, લાઈક હું કદાચ સ્વામી શ્રીજીની જેમ બહુ મોટી વાત કહી દઉં, મારા મોઢે શોભે પણ નહીં, પણ હું કદાચ ભગવાનની ભક્તિમાં લાગી જાઉં તો ભગવાન મળે કે ના મળે એનાથી મને કંઈ લેવા દેવા નથી. હું ભગવાનનું રોજ નામ લઈ રહ્યો છું, માળા જપી રહ્યો છું, એ કર્મ જે કરી રહ્યો છું ને એમાં જ મને તો મજા આવે છે. હવે સ્વામિનારાયણ ભગવાન ને આવવું હશે તો આવશે, બાકી બિઝી હશે. મને આટલું કામ આપ્યું છે કે હું આ કરું, ધેટ્સ ઇટ. એ મને કામમાં જે આનંદ આવે છે ને એ ક્યારેય એનો અંત ના હોય. તમે રોજ સવારે દુકાન ખોલો છો, મહિને 15-20 હજાર કમાઓ છો, પણ રોજ સવારે જે ટાઈમે ખોલો છો એ ટાઈમે ખોલવાનો તમને આનંદ આવે, આખો દિવસ બેસવાનો તમને આનંદ આવે, ગ્રાહકોને સેવા આપવાનો તમને આનંદ આવે, એની સારી પ્રોડક્ટ્સ આપવાનો તમને આનંદ આવે, એની સાથે સંબંધો બનાવવાનો જો તમને આનંદ આવે, તમે ધંધો કરો છો, તમે નોકરી કરો છો તો એ નોકરી કરવાનો પણ જો તમને આનંદ આવતો હોય ને, એટલે એ અનએન્ડેડ ફિલિંગ છે. કેમ કે તમે તમારી જે સફળતા છે એ શેમાં સમાવી લીધી? તો કે હું જ્યાં સુધી કાર્યરત છું, હું જ્યાં સુધી એક્ટિવ છું, સક્રિય છું, ત્યાં સુધી હું સફળ છું. દુનિયાની દ્રષ્ટિએ સફળતાની વ્યાખ્યા અલગ અલગ છે. કદાચ 100 મીટરની રેસમાં 100 મીટરે પહોંચેલો વ્યક્તિ સફળ, 500 મીટરમાં 500 મીટર. તો અનએન્ડેડ ફિલિંગ્સ છે. એટલે સફળતા જે છે એ તમારી અનુભૂતિ છે. તમે જ્યાં બેઠા છો ત્યાં જ સફળ છે. અને આ અનુભૂતિ જ હેપીનેસ છે. અને લાઈફને જો હેપી બનાવવી હોય ને સજ્જનો, દેવીઓ, મિત્રો, મારા વિદ્યાર્થી મિત્રો, તો હું તમને એ કહું કે દરેક કાર્યમાં અનુભવવાની જે ચીજ છે, અનુભવ કરવાની, એ છે ખુશી, એ છે આનંદ, એ છે પરમાનંદ. તમે અત્યારે એકબીજા સાથે મળ્યા ને, ઘણા લોકો તો બહુ વર્ષો પછી મળ્યા હશે એલ્યુમિનિયમમાં, કે અલ્યા કેતન તું જીવે છે? હા, પણ કેતને વર્ષો સુધી ફોન જ ના કર્યો હોય તો શું કરવાનું? હે, ઘણાને મનમાં એવું થઈ જાય છે, પણ હવે પેલી ઉંમર 40, 42, 45 જેવી થઈ ગઈ એટલે એ ઉંમરના કારણે હવે મસ્તી ના થાય. પણ હું તમને એક આઈડિયા આપીને જાઉં છું. હા, બધાની પરવાનગી લઈ લેજો. તમે જે જગ્યાએ આવ્યા છો ને ત્યાંના તો વિદ્યાર્થી જ હતા, તે હતા શબ્દ કાઢી નાખો અને વિદ્યાર્થી છો એ શબ્દ આ 5 દિવસ જે તમારો સમારંભ ચાલે છે એમાં જો લગાડી દેશો ને તો સાચું કહું, બાળપણ પાછું આવશે ને મજા આવશે. જે ધૂળથી અહીંયા રમતા હતા એ રમીને જુઓ ને. થોડો પેલો ઉંમરનો ઈગો કાઢી નાખો ને. ભલે ને કપડાં ગંદા થતા, ભલે ને બાજુમાં કોણી મારવી પડતી, ભલે ને થોડી મસ્તી કરવી પડતી,
તો આનંદથી જશો તમે, અને એ આનંદની અનુભૂતિ જ યાદ રહેશે તમને. એટલે જીવનમાં જ્યારે હેપીનેસ હોય ને ત્યારે એ 3 જગ્યાએ હોય. એક આપણા લક્ષ્યોમાં હોય છે, જે આપણે નક્કી કરીએ છીએ, નાના મોટા વ્યવસાયિક લક્ષ્યો હોય. બીજું એક આપણા રિલેશનશિપમાં હોય, સંબંધોમાં. અને ત્રીજું આપણી સ્પિરિચ્યુઆલિટીના ગોલ્સ હોય, આધ્યાત્મિકતાના, એમાં. રિલેશનશિપ વિશે મારી પૂર્વ સ્વામી શ્રીજીએ એટલું સરસ તમને ટૂંકમાં બતાવી દીધું, હસતા હસતા, કે સારામાં સારા મોટિવેશનલ સ્પીકર વાક્ય રચના ન કરે એવી એને રચના કરીને ગુલાબ જાંબુની અંદર મસ્ત નિતારીને તમને એક સલાહો આપી દીધી કે એની સાથે નિભાવી લેજો. બરાબર ને? નિભાવતા આવડવું જોઈએ. એ પણ એક કલા છે ને. એના માટે જીદ છોડવી પડે, એના માટે અહંકાર છોડવી પડે, એના માટે માલિકીનો ભાવ છોડવો પડે. આ મારું કહેલું કેમ ના માને એવો જે અહંકાર છે ને એ પણ છોડી દેવો પડે. સંબંધોમાં મારા ને તમારા વચ્ચે કદાચ નવા સંબંધો બની જાય ને તો એમાં પણ એ જ કરવું પડે. આ તમને ધ્યાન રહીએ. પણ આપણા પદના આધારે અજાણતામાં એવા બધા અહંકાર આવી જાય ને જેની કોઈ હદ નહીં. મારી બહેન મેટા કંપનીમાં જોબ કરે છે, ટીમ લીડર છે મેટામાં, ફેસબુકમાં, યુએસ, પરણેલી ત્યાં છે. એટલે અમે ત્યાંનું કલ્ચર સમજતા હોઈએ, વર્ષોથી એની સાથે વાતચીત કરીએ. એટલે તો મારા મધર પણ ત્યાં જાય ને એટલે કહે કે ત્યાં સવારે વોકિંગ કરવા જઈએ ને એટલે ઓળખતા હોય કે ના ઓળખતા હોય, બધાને હસીને ગુડ મોર્નિંગ કરવાનું, મેલ હોય કે ફિમેલ હોય. એ કે આનંદ આપણા ઇન્ડિયામાં તો કેવું બોલ. મેં કીધું હાવ આવું બેકાર છે, જવા દે ને. તો કે એવું નહીં આનંદ, તું શરૂઆત કર ને, તારાથી શુભ કાર્યની શરૂઆત મારાથી જ થાય. તો હું વળી માની ગયો. હું બીજે દિવસે સવારે રેસકોર્સ ચાલવા ગયો, સામે જેટલી આવી ને હસીને ગુડ મોર્નિંગ કહેવા ગયો. શું થયું હશે? તમારી વાડી જ આવતી હોય અને જો મારા જેવો કોઈ પુરુષ એને હસીને ગુડ મોર્નિંગ કહે અને એ તમને ઘરે આવીને કહે તો કેવું ગુડ મોર્નિંગ થાય છે ને? આ આપણી સામાજિક વ્યવસ્થા છે. પણ આ સામાજિક વ્યવસ્થા પ્રમાણે ચલો એ ન થઈ શકે, એ આપણી મર્યાદા છે. પણ જેટલું થઈ શકે શું એટલું આપણે કરીએ છીએ. તમારા એકબીજાના નથી ઓળખતા એવા લોકો જે આવ્યા છે, તમને ખબર છે આજે બિઝનેસ નેટવર્કિંગના જે ક્લબ ચાલે છે ને, BNI કરીને ને, એવા તમે સાંભળ્યા હોય તો લાખો રૂપિયા ચાર્જ લે છે. આનાથી મોટું BNI મને નથી લાગતું કે હોય. આજે જે થયું છે, તમે જેટલા આવ્યા છો દરેક એકબીજાને મળો ને. જેને કેતનને મળી લીધું તો ચેતનને મળો. તમારા ક્લાસમાં નહોતો એને મળીને જાઓ. અચ્છા તું કયા વર્ષમાં હતો, કઈ બ્રાન્ચમાં હતો, અત્યારે કયા ગામમાં છો, તારા કેટલા લગ્ન મતલબ બાળકો થયા. બરાબર ને? તો પૂછો, એકબીજાને મળો તો તમને આ અનુભવ રહેશે ને સંગઠન બનશે. અને આ સંગઠન બન્યા પછી એક જે સૌથી મહત્વની લાગણી છે ને, જે હું આજે કહીને જઈશ મર્યાદિત સમયની અંદર, તો તમારું જીવન ખરેખર સતત અને સાતત્યતાપૂર્વક પરમ આનંદનો અનુભવ કરશે. એ છે અનુગ્રહની લાગણી, ગ્રેટિટ્યુડની ફિલિંગ. ગ્રેટિટ્યુડની ફિલિંગ્સ એટલે શું ખબર છે? આ યુનિવર્સની એક ભાષા છે જે ઇકોસિસ્ટમથી ચાલે છે. જેમ તમે બેંકમાં એક પૈસા નાખો, બરાબર, કર્મના સિદ્ધાંત પ્રમાણે કહું છું, હું ભગવદ્ ગીતાનો મનોવૈજ્ઞાનિક વક્તા છું. એટલે ધાર્મિક રીતે મને સંતો જેવું ના આવડે, પણ મનોવૈજ્ઞાનિક રીતે કહું દરેક શ્લોકને. તો એના કર્મ સંન્યાસ યોગની એક વાત તમને કહું છું કે આપણા કર્મો જે હોય ને એ સાયન્સના આધારે. તમે કોઈ બેંકમાં જાઓ છો માંડવીની, તમારા કમાયેલા 10,000 રૂપિયા રોકડા ત્યાં જમા કરાવો, નોટના નંબર લખી લો કે આ નોટ મેં જમા કરાવી છે. હવે એ તમને બેંક ATM કાર્ડ આપે. તમે રાજકોટ આવ્યા હોય, મારા શહેર અમદાવાદમાં આવ્યા હોય ને પૈસાની જરૂર પડે તો તમે ATM કાર્ડને ત્યાં ATM મશીનમાં નાખો ને એટલે તમને 10,000 પાછા આપે. જેટલા જોઈતા હોય એટલા આપે, 2,000 5,000 આપે જ છે ને? હા કે ના? હા કે ના? આપે જ છે. પણ તમે જે 10,000 આપ્યા હતા નોટના નંબર ગણીને, શું એ સેમ હતા? તો તમને એ નોટના નંબરથી મતલબ હતો કે 10,000થી મતલબ હતો?
ઘણીવાર મિત્રો આપણને આવું થાય છે કે મેં ચેતનને એટલી મદદ કરી હતી અડધી રાત્રે, તો હવે આપણને ચેતનથી આશા જાગી જાય કે ચેતન છે ને મને મદદ કરે. એવું ના હોય. કર્મની બેંકમાં તમે કર્મ જમા કરાવી દીધો કે ચેતનને, એટલે એ ભગવાન તો શું જોવે છે કે મારા બનાવેલા એક જીવને એને 3000 આપ્યા છે અને સંકટ સમયમાં મદદ કરી છે. એટલે હવે જ્યારે તમને સંકટ સમય આવશે ને એટલે તમે ભલે ચેતન તરફ આશાની નજર રાખો, ઉપરની બેંકમાંથી તો ગમે તે એટીએમમાંથી તમને મદદ મળી જાય, ચેતન ભલે ના કરે. તો તમે આ સમયે, આ દુઃખના સમયે અનુગ્રહ વ્યક્ત કરો છો કે ચેતન પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરો છો? કે આ ચેતનને ઓળખવો પડશે. બરાબર ને? અનુગ્રહની ભાવના એટલે એક ખાલી ધન્યવાદની ભાવના નહીં, કરવાની ભાવના. તમે તમારા જીવનનો મહત્વનો પાયો ક્યાં ઘડ્યો એવું કોઈ પૂછે તો? મહત્વના બાળપણના વર્ષો ક્યાં વિતાવ્યા? તો અત્યારે તો મારા માટે જવાબ બહુ સરળ છે કે અહીંયા વિતાવ્યા. તમારું ઘડતર જે થયું, તમારું ભણતર જે થયું એ ક્યાં થયું? તો કે એ તો અહીંયા થયું. એના માટેનો અનુગ્રહ શું? એ આટલા વર્ષો પછી કદાચ આપણને બોલાવવા પડ્યા ને, એ મને બહુ ગમ્યું કે આ લોકોએ બોલાવ્યા, કેમ કે એ તો સંતો છે, મન મોટું જ હોય. પણ મને એમ થાય કે બોલાવવા પડ્યાની જગ્યાએ આવી ગયા હોય તો કેવું સારું. એવા સમારંભો તમારે કારણે તમારું એક ગ્રુપ આવીને સ્વામીને કહે, સ્વામી આ વર્ષે ફરી કરવું છે, એને અનુગ્રહ કહેવાય. એને અનુગ્રહની ભાવના કહેવાય કે આ વખતે આયોજન અમે કરીએ સ્વામી. એ અનુગ્રહની ભાવના જ સર્વસ્વ છે. તમે બેંકમાં પૈસા મૂકો છો અત્યારે, એ અનુગ્રહની ભાવનામાં શું આવશે? ચાલો, તમારા ટીચરોએ અહીંયા શું આપ્યું? તો કે જ્ઞાન આપ્યું. તમે શું આ સંસ્થાને તમારા જ્ઞાનથી મદદ કરી શકો છો? કરો. હું દાનની અપીલ કરું છું. તમે શું, આ ટીચરે બીજું શું આપ્યું? તો કે સમય આપ્યો. તમે સમયનું દાન આપી શકો છો? આપો. શ્રમદાન આપી શકો છો? આપો. તમારો અનુગ્રહ વ્યક્ત કરો. ધનદાન, તમે ધની છો તો આપો. પણ જેવું આમ ખિસ્સામાં હાથ જાય ને એટલે ટકાવારી ગણે. બરાબર ને? એ ટીચરે જો એ પાઠ ભણાવતી વખતે એવું કર્યું હોત તો આ ખિસ્સામાં હાથ અત્યારે જાય છે કે બેંકમાં જાય છે ને જે રકમ જુઓ છો ને એ રકમને કેપેબલ બનાવનારા લોકો જ અહીંયા બેઠા છે. એ જ વાતાવરણમાં આપણે બેઠા છે. એને જ્યારે આપણે પરત આપવાની ભાવના આપમેળે જાગે. પરાણે પરાણે જગાડવી ન પડે. ઘણા પાછા અંદર મનાવે, આપજે, બાજુવાળો આપે છે, આપણને શરમ લાગે છે. ઇટ્સ નોટ લાઈક ધેટ. એ અંદરથી જે ભાવના જાગે એ અનુગ્રહ છે. અને આ અનુગ્રહની ભાવના અત્યારે મારા કહેવાથી, ચાર ફોર્સ કરવાથી કોઈનામાં નથી આવવાની, મને ખબર છે. કેમ કે હું એ કરાવવા, એ ભાવના મૂકવા આવ્યો નથી. પણ એ અનુગ્રહની ભાવના આવે. મને સ્વામી શ્રીજીએ 2-4 મિનિટ અમે ઓફિસમાં મળ્યા તો એક એટલી સરસ એક શબ્દ ફેંકી દીધો કે વચ્ચે 1 કલાકનો સમય હતો તો સ્વામી શ્રીજી કૃષ્ણ જીવનદાસજી સાથે 3-4 મિનિટ વધીને મુલાકાત થઈ. તો એ શબ્દ હતો સંસ્કાર. અને એની જ ઉપર મારા પૂર્વ જે સ્વામીજી બોલી ગયા એમને કીધું, આ વાતાવરણની અંદર તમને અપાયેલા, તમારામાં રોપાયેલા, અને હવે તમે તમારા દ્વારા તમારી આજુબાજુ પડોશી સમાજ, તમારા સંતાનોમાં રોપવાના છો, ટ્રાન્સફર કરવાના છો, એ છે સંસ્કાર. પૈસા તો ટ્રાન્સફર કરશો, કદાચ નુકસાન જશે ને જતું રહેશે. સંસ્કાર જ એક એવી વસ્તુ છે જેનું નુકસાન ન જાય, જેની મલ્ટિપ્લિકેશન જ થાય. એમ તો સંસ્કૃતમાં 16 સંસ્કાર, 16 પ્રકારના સંસ્કાર બતાવેલા છે. જો એનું પ્રવચન કરવા રહીએ તો બીજા 1.5 કલાક જાય. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતે હું તમને સંસ્કાર વિશે ટૂંકમાં કહું ને સજ્જનો અને દેવીઓ, તો એટલું જ કહીશ કે વિષય, વસ્તુ, વ્યક્તિ અને સ્થળ પ્રમાણે તમને બધાને, મને પણ વર્તન કરતા આવડે, બોલતા આવડે, સાહસ કરતા આવડે, લડતા આવડે, બચતા પણ આવડે, અને યોગ્ય જગ્યાએ મર્યાદામાં રહેતા પણ આવડે. આને જ કહેવાય સંસ્કાર.
વિવેક બુદ્ધિ બસ ઉપયોગ કરી લો અને સંસ્કાર કાયમ રાખો. મારે 2 દીકરીઓ છે સ્વામીજી. હું આ બધા ફિલ્ડમાં છું એટલે મને બીક લાગે. અમદાવાદ જેવા શહેરોમાં પછી આપણને એમ થાય દિલ્હી ભણવા મોકલીએ તો રોજ છાપામાં તમે જુઓ છો કેવી ઘટનાઓ આવે. હજી 9મા ધોરણમાં જ છે તો થોડી બીક પણ લાગે પપ્પા તરીકે કે કેવું. અને હું પાછો ટીનેજરનો જ કાઉન્સેલર છું. અમારા જમાનામાં જે પ્રેમ 12મા પછી થતો હતો એ અત્યારે 5મા 6ઠાથી થઈ જાય છે. હા, તમારામાંથી જે મારી ઉંમરના છે ને જેને છોકરા ખબર છે એ ખબર જ છે. હું પાછો એનો કાઉન્સેલર છું. એ લોકોને સેટિંગ જલ્દી થાય અને એ મારો પાછો પ્રિય વિષય છે. તો મને એમ થાય આટલા બધા ડ્રગ્સ લઈએ છે, આ બધી ઘટનાઓ બને છે, તો મને એમ થાય હું એને સ્ટ્રોંગ બનાવું. એટલે મેં એને સ્પોર્ટ્સમાં મૂકી કે શારીરિક રીતે મજબૂત બનાવું કે સામે આવે એટલે બેટા છે ને કમિશનરનો દીકરો એકવાર તો તું મારી જ દેજે અને રસ્તામાં 2-3 પાણા પડ્યા હોય તો પતાવીને આવજે, પછી તારો બાપ બેઠો છે, જોયું જશે. મેં કીધું પહેલો ઘારાણાનો હું મારશું. આવું કહું પણ કહેતા બીક લાગે મને. શું ખબર છે એ મારીને આવે એની નહીં. કોરોના પછી આ વિડીયો જોઈએ છે કે આમ બોલતા બોલતા પડી જઈએ. અહીંયા આનંદ સાગર હમણાં જ અનુગ્રહ વ્યક્ત કરતા કરતા ભગવાન પ્રિય થઈ જાય. બની શકે પાછળ ભગવાન બેઠા હોય કે લે આ તો બહુ પ્રેમ કરે છે, આવતો રે, અને તરત જ બોલાવો આપી દે તો મારે જવું પડે. તો એવા સંજોગોમાં શું એનો બાપ તો પાછળ નથી. મેં મારું ઉદાહરણ લીધું તમને ખરાબ ન લાગે એટલે, કેમ કે તમારામાંથી પાછું એમ કહું તમારી સાથે આવું થાય તો તમને પાછું ખોટું લાગે. ના, મારે તો જીવવું છે, હજી મને કેમ મારે છે, એટલે મેં મારી ઉપર લીધું. આવી ઘટનાઓ બને. તમને ખબર છે સારા ઘર પરિવારના છોકરાઓ બહારના વાતાવરણમાં એવા ભીના થઈ જાય છે કે જેની તમે કલ્પના ના કરી શકો. તમને એમ થાય સમાચાર વાંચીને કે આના મા બાપે શીખવાડ્યું નહીં હોય. સાહેબ, એનો પરિવાર અને એ જે પરંપરાઓને એ જે કલ્ચર જુઓ તમે, એટલે એમ થાય આ ઘરના ડ્રગ લે, આવું કરે, આ પાર્ટીમાં, રેવ પાર્ટીમાં, એવી કલ્પનાઓ. હું તો પ્રોફેશનલી કાઉન્સેલર છું સાહેબ, પૈસા લઈને જાઉં ઘરોમાં. તો મને એમ થાય મેં આટલું બધું લિમિટેશન્સ, મર્યાદા, જ્ઞાન આપ્યું છે, એ પણ રક્ષા નહીં કરી શકે. એટલે જવાબ પછી શોધવો જ પડે. તો સ્વામી શ્રી કૃષ્ણજીવન દાસજીએ જે કીધું, આમ પણ મારા ગુરુ કો, મારા માર્ગદર્શક કો, મારા મિત્ર કો, એ તમારા નામનો પ્રથમ અક્ષર છે કૃષ્ણ. એટલે મેં નાનપણથી મારી ગેરહાજરીમાં મારી દીકરીઓની, મારા સંતાનોની જે સુરક્ષા કરી શકે ને એવી એક ઢાલ બનાવી લીધી. મારી દીકરીઓને દોસ્તી કરાવી દીધી કૃષ્ણ સાથે. મારી દીકરીઓને તમે પૂછો કે તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ, એટલે એ કહે કૃષ્ણ. મેં એને ધર્મનું જ્ઞાન આપવાનું ચાલુ કરી દીધું. હું એકતા કપૂરની મહાભારત નથી બતાવતો. સિરિયલોનું ધર્મ જ્ઞાન જોઈને આપણને સાહેબ એવા જ્ઞાની લોકો આમાંથી એ બેઠા હશે કદાચ કે તમારી સામે કહી દઈએ કે ના, અર્જુને આમ નહોતું કીધું, આમ કીધું હતું, કેમ કે સિરિયલમાં એકતા કપૂરે કેવડાવ્યું. આમાંથી ઘણા લોકો માટે તો કર્ણ મહાન છે. અર્જુનમાં કોઈ આવડત જ નહોતી, એટલો બધો પ્રચાર પ્રસાર કરી નાખ્યો છે. સિરિયલો બતાવવી એ ધર્મનું જ્ઞાન નથી. ધર્મની જે મૂળભૂત પુસ્તકો છે, ધર્મના જે આ સ્વામી શ્રીજીઓ છે, એની પાસેથી જ્ઞાન લઈને આપણે નો આપી શકતા હોય તો એમની પાસે મોકલીએ અને મૂળભૂત જ્ઞાન આપીએ, વાંચન કરીએ, બેસીએ. વધારે નહીં મિત્રો, 24 કલાકમાં તમે જે કરો છો, તમે એમ અગર વટ ભરતા હોય ને કે સાહેબ હું જે કરું છું, પૈસા કમાઉં છું, મહેનત કરાવું છું, મારા પરિવાર માટે કરું છું, ખાક નથી કરતા જો તમે તમારા પરિવાર માટે 1 કલાક કાઢી ના શકતા હોય. રેલવે સ્ટેશનના કુલીથી મોટી કોઈ હેસિયત નહીં એ માણસની જે પોતાના પરિવાર માટે 1 કલાક કાઢી ન શકતો હોય. એ કુલી BMW માં આવે, થારમાં આવે, અલ્ટોમાં આવે કે રેલવે સ્ટેશન ઉપર સામાન ઉચકે. તમે સારા કપડાના કુલી, અને ખરાબ લાગ્યું હોય તો જમવાની વ્યવસ્થા છે, 2 રોટલી વધારે ખાજો. હું મારા બોલેલા શબ્દો પાછા તો નહીં જ લઉં. આટલું તમે કરો
કારણ કે મને ખબર હતી કે મારા પછી મારી દીકરીઓની રક્ષા કોઈ કરશે ને તો એની વિવેક બુદ્ધિ કરશે ને. એ વાતાવરણ જો કોઈની ઉપર અસર નહીં કરી શકે ને તો એક જ વસ્તુ છે, એ છે ધર્મ. હું જે ધર્મમાં માનતો હતો મેં એનું જ્ઞાન આપ્યું. તમે જેમાં માનો છો, જે પંથમાં, જે સંપ્રદાયમાં, જે સંસ્કારમાં, જે સંસ્કૃતિમાં, એનું આપો તો ખરી. પણ ધર્મનું જ્ઞાન હશે, આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું જ્ઞાન હશે તો ચોક્કસ એક એવી ઢાલ બનશે કે આપણી હયાતી હોય કે બિન હયાતી, આપણા સંતાનોની ચિંતા પણ આપણને નહીં થાય. અને એની શરૂઆત આપણે આપણામાંથી કરવી પડશે. કેવી રીતે કરવી પડશે ખબર છે? સંસ્કૃતિ સભ્યતાથી આવે અને સભ્યતા ભાષાથી આવે. તમારી ભાષા ઉપર ગર્વ કરજો. તમારી ભાષા ઉપર ગર્વ કરજો. ભાષાના રૂઢિપ્રયોગો પણ જાણજો, ભાષાની ભવ્યતા જાણજો, તમારી કુળની, તમારા પરિવારની, તમારા સમાજની જે પરંપરાઓ છે. હું તકિયાનુસી અને અંધશ્રદ્ધાળુ પરંપરાઓની વાત નથી કરતો. એ પરંપરાઓ અનુસાર ચાલજો તો ડેફિનેટલી શ્યોર હું માનું છું કે સંસ્કારોનું સિંચન તમારી અંદર જીવિત રહેશે. બાકી સંસ્કાર એટલો મોટો શબ્દ મને સ્વામી શ્રીજીએ કહી દીધો કે ત્યારે ખરેખર હું ને હિરેનભાઈ તો ગભરાઈ ગયા. મેં કીધું ખુશી વિશે બોલવાનું, સફળતા વિશે બોલવાનું, સંસ્કાર વિશે બોલવાનું. ને અહીંયા આવ્યા પછી મને થયું હું આવડા દરિયાની સામે એક ખાબોચિયું આવીને બોલીશ સંસ્કારની સામે. તે છતાંય મેં પ્રયાસ કર્યો મર્યાદામાં રહીને આપ સૌ સાથે મારા વિચારો પ્રગટ કરવાનો. મેં જેટલા વિષયો ઉપર વાત કરીને મિત્રો, એ બધા વિષયો મારા પ્રોફેશનલ સબ્જેક્ટ્સ છે અને પ્રોફેશનલી એની ઉપર હું વક્તવ્ય આપતો હોઉં છું. પણ છેલ્લા 8 વર્ષથી મેં અમુક સંસ્થાઓ માટે થઈને મારું પ્રોફેશનલિઝમ બંધ કરી દીધું. ભગવાનની દયા થઈ, મને એવો અનુભવ થયો કે હું ખાતે પીતે સુખી થઈ ગયો છું, મારી જરૂરતો પૂરી થઈ રહી છે. એટલે હું અમુક સંસ્થાઓ માટે થઈને પછી નોન પ્રોફેશનલી જાઉં. જે સંસ્થા પોતે જ પ્રોફેશનલ હોય તો પછી હું પ્રોફેશનલી છું જ. મારી તો વેબસાઇટમાં જ ભાવ લખેલો છે, એક દિવસનો 2.5 લાખ. સ્પષ્ટ છે. કેમ કે એ પોતે જ એક છોકરાની 2 લાખ ફી લેતો હોય તો હું શું કામ ન લઉં? બરાબર ને? તો મારે તો લેવું જ જોઈએ. હું છેલ્લા 24 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છું. બાળકોને એવી કળા શીખવાડું છું કે એના હાથમાં રહેલી કોઈ પણ ચોપડી, બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, 10મા ધોરણની સમાજ વિદ્યા હોય કે વિજ્ઞાન હોય, એના 100 પાના હોય કે 200 પાના હોય, 8 કલાકની અંદર ઉંમરના બાદ વગર મારી નજરમાં આવી રહ્યા છે એટલા, ને હું જેની નજરમાં આવી રહ્યા છું એ બધા જ લોકો ફક્ત 8 કલાકમાં કોઈ પણ પુસ્તક પાના નંબર સાથે યાદ કરી શકે એવી મારી ખાતરી છે ને એવી કળા મને આવડે છે. અને એ કળા હું વિકસાવું છું 24 વર્ષથી. એ વિકસાવતા પછી શિક્ષકોની ટ્રેનિંગ લેતો થયો, પછી માતા પિતાની ટ્રેનિંગ લેતો થયો ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઉપર, અને પછી 2014થી હવે સ્કૂલ્સ કન્સલ્ટન્સી કરું છું, સ્કૂલ્સની ફ્રેન્ચાઇઝી આપું છું અને ફોકો સિસ્ટમ્સથી સ્કૂલ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન્સ કરું છું. અત્યારે તમારા નજીકના સેન્ટર રાજકોટમાં અમે ગોલ્ડન પિકોક, સોનેરી મોરલો, ગોલ્ડન પિકોક ધ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ રાજકોટ હમણાં 1.5 મહિના પહેલાં જ ચાલુ કરી, પ્રીમિયમ રીતે ચાલુ કરી. અને એની સાથે સાથે આપ સૌ અહીંયા આવ્યા. મારો જે મર્યાદિત સમય હતો એ મર્યાદિત સમયમાં તમે મને આટલો બધો શાંતિપૂર્વક સાંભળ્યો. તમારી શાંતિમાં મને ખરેખર સન્માન અને પ્રેમ મળી રહ્યો હતો. એટલે તમે આપેલી શાંતિની ભાષાથી જે મને સન્માન અને પ્રેમ આપ્યું એ માટે હું મારો અનુગ્રહ વ્યક્ત કરું છું, ધન્યવાદ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું મારા પરિવાર અને મારા કંપની તરફથી. અને ફરી પાછું એકવાર આપ સૌ સંતોના ચરણોમાં મારા વંદન. બોલવામાં ગુજરાતી ભાષામાં કંઈક શબ્દોમાં આમ તેમ થયું હોય તો ક્ષમા પ્રાર્થી છું. અને જતા પહેલા મારા જીવનનો મંત્ર તમને કહીને જાઉં, આઈ લવ યુ. આઈ લવ યુ. સંભળાયું નહીં? આઈ લવ યુ. ફરી પાછું, આઈ લવ યુ. ગુજરાતીમાં બોલવું છે? ગુજરાતીમાં બોલવું છે? હું તને પ્રેમ કરું છું. બોલતા આવડે છે?
સારું, સહેલું બનાવી દઉં? સહેલું, આ વાક્યને સહેલું બનાવું? તમને ખબર છે આ પરમ ધર્મ છે, આ પરમ સંસ્કારી અને સ્નેહી વાક્ય છે. હું પાછળ વળીને જો કહી દઉં ને કે હે પ્રભુ હું તને પ્રેમ કરું છું, તો મારે એ જ તો વાક્ય સાંભળવું છે. તમે એ વાક્ય બોલતા શરમાવ છો, પારકી સ્ત્રીને થોડું કહેવાનું છે. ચાલો સરળ કરી દઉં. સરળ કરું? બધા હાથ આમ કરો ને, બધા જ, નાના મોટા. જેનામાં અહંકાર હોય ને, હાથમાં વજન હોય એ નીચે રાખે. ઘણાને હાથમાં અહંકાર હોય. હવે એ હાથને આંગળી આમ કરો, ફર્સ્ટ ફિંગર, પછી સામે કરો, કોણીથી વાળો, આંગળી અહીં કરો, અને હવે બોલો આઈ લવ યુ. ફરી બોલો આઈ લવ યુ. પોતાની જાતને પ્રેમ કરવાનું શરૂ કરો. એ શરૂઆત છે. જે માણસ પોતાને પ્રેમ કરી શકે ને એ જગત આખાને કરી શકશે. જય શ્રી કૃષ્ણ. બસ આ જ એક ખૂબી હતી. જીવનનો મંત્ર, સફળતાની ચાવી, અને છેલ્લે જે અત્યારે અંગ્રેજી શબ્દ પ્રચલિત છે, અને પણ એ પછી સ્કૂલનું જીવન હોય કે કોલેજનું જીવન હોય, એ જીવનમાં એક અંગ્રેજી શબ્દ જે આપણામાં ઘરી ગયો છે, અને એ અંગ્રેજી શબ્દને કારણે એ શાશ્વત રહેતો નથી. જે તમે કહો છો એ પછી ક્યારેક 2 મહિના તો 6 મહિના, ક્યારેક વર્ષ તો 2 વર્ષમાં તૂટી જાય છે. પણ સાહેબે જે કહ્યું કે તમે તમને પ્રેમ કરો, તમે તમને પ્રેમ કરશો, એ ક્યારે પણ તૂટશે નહીં, એ અખંડ રહેશે. અને તમે તમને પ્રેમ કરશો તો તમે એક દિવસ પરમાત્માને પણ પ્રેમ કરતા શીખશો. પરમાત્માને તમે પ્રેમ કરશો તો તમે તમારા સગા સંબંધીને પ્રેમ કરશો. સગા સંબંધીને પ્રેમ કરશો ને તો તમે તમારા કુટુંબ, પરિવાર, અડોશી પડોશી દરેકને પ્રેમ આપશો. વસુધૈવ કુટુંબકમની ભાવના છેલ્લે સાહેબે આઈ લવ યુના દ્વારા તમને સમજાવી, અને એ જ મંત્ર આપણને લઈને જાવો છે. વસુધૈવ કુટુંબકમ. હું માત્ર હું